બે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, શું કહેશો? આજે ઓએનજીસીના પ્રાંગણમાં બે કાર્યક્રમો, જેમાં પહેલાં ઓએનજીસી તરફથી CSRમાં આપણને 100 જેટલા હેવી જો ટ્રક્સ ઉપર જો લોક મારવા માટેના પૈયામાં, કારણ કે જો આપણા હજીરા રોડ છે ત્યાં તો રોડ બી નાનો છે, સકડા રોડ છે જો ટ્રાફિકના હિસાબથી, અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં હજારોની સંખ્યામાં ટ્રકો અને 50-50, 60-60 પેડાવાળી ટ્રકો નીકળતી હોય છે. ત્યાં અમુક જો ટ્રકો સાઈડમાં ઊભી કરી દે છે, જેના લીધે એક તો રોડમાં સંકળામણ થાય છે, સાથોસાથ અકસ્માત થવાના પૂરો ડર રહે છે. તો આ વારંવાર એના ચલાન અમે લોકો કરીએ છીએ, પરંતુ જો આ પ્રકારના વારંવાર જો ઉલ્લંઘન કરવાવાળા માટે એના પૈયામાં જો હેવી ડ્યુટીને લોક મારીએ તો આજે ઓએનજીસી તરફથી આપણે 100 લોક પોલીસને મળ્યા છે, જે લગભગ કિંમત બી કરીબ 8,000 રૂપિયાના આસપાસ એક લોક છે. તો એના આપણે ટ્રાફિક પોલીસના અમે લોકો સુપ્રત કર્યા, જેથી આવનાર દિવસોમાં ત્યાં કડકાઈ તેના અમલવારી કરી શકાય. અને એના માટે ઓએનજીસીના સમગ્ર જે પૂરી ટીમના એના મેનેજરશ્રીના, પ્લાન્ટ મેનેજરશ્રીના ખૂબ ખૂબ આભાર માગીએ છીએ. બીજા કાર્યક્રમમાં 13 તુસ્કો અર્પણ હેઠળ ઝોન 6 પોલીસ સ્ટેશનમાં આવતા હજીરા, ડુમસ, આપણા સચિન જેડીસી વગેરે જે પોલીસ સ્ટેશનો આવે છે, ત્યાં જેટલા બી મુદ્દા માલ, અલગ અલગ ગુનાઓનો મુદ્દા માલ, સાયબર ક્રાઇમના મુદ્દા માલ, ચોરી, ઘરફોડ ચોરીના મુદ્દા માલ, 1,70 લાખ રૂપિયાના મુદ્દા માલ આજે પરત કરવામાં આવી રહ્યા છે એના મૂળ માલિકોને. તો એક આપણા માટે ખુશી બી છે, જો કે સરકારશ્રીને જો એક અભિગમ બી છે કે આપણા જેટલા બી અરજદારો હોય છે જેના મુદ્દા માલ ગયેલા છે, એના તાત્કાલિક પોલીસ કોર્ટમાંથી સંકલન કરીને એના ભાવે, તો એના હિસાબે આજે 1,70 લાખ રૂપિયાના મુદ્દા માલ પરત કરવામાં આવી રહ્યા છે. તો હું બધા જેટલા બી અમારા અરજદારો એના બી અભિનંદન આપું છું, અને સમગ્ર ઝોન 6ની ટીમ અને ટ્રાફિકની ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.